ચાલો આપણે ગઈ તે છેલ્લા પીરિયડમાં વાત કરી હતી કે ભાઈ જલીય દ્રાવણ તો વિવિધ પ્રકારના જલીય દ્રાવણનો અભ્યાસ કર્યો. એમાં NaCl નું ઉદાહરણ લીધું હતું કે NaCl નું વિગલિત, સાંદ્ર જલીય અને મંદ જલીય દ્રાવણ. એ જ રીતે કોઈ પણ ધાતુના ક્ષારનું વિગલિત, સાંદ્ર જલીય અને મંદ જલીય દ્રાવણ તો એ પ્રમાણે પ્રક્રિયાઓ તૈયાર કરવાની. ધાતુનો ધન આયન જે હોય એ પ્રમાણે રિડક્શનમાં મૂકવાનું, ઋણ આયન જે પ્રમાણે હોય એ પ્રમાણે ઓક્સિજન આપવાનું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. હવે આનું જે વિદ્યુત વિભાજન છે બે રીતે થાય. બે રીતે કઈ રીતે? તો એમાં પહેલી રીત છે કે જો એનોડ અને કેથોડ ધ્રુવો તરીકે અનુક્રમે એનોડ અને કેથોડ ધ્રુવો તરીકે અનુક્રમે તો એનોડમાં શું લેવાનું? અશુદ્ધ કોપર અને અહીંયા કેથોડમાં શુદ્ધ કોપરનો સળિયો. તો વિદ્યુત વિભાજન કરીએ તો શું થશે કે એનોડ ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એમાં શું થશે કે જે અશુદ્ધ કોપર છે, અશુદ્ધ કોપર એનું શું થાય છે? ઓક્સિડેશન થશે. ક્યાં જશે? જલીય દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને જતા રહેશે. જો તમે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા હોય તો બે રીતે થાય. એક, એનોડ અને કેથોડ ધ્રુવ તરીકે અનુક્રમે અશુદ્ધ કોપર એનોડ તરીકે, શુદ્ધ કોપર કેથોડ તરીકે. તો એ વખતે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એનોડનો સળિયાનું ખવાણ થાય, એ આપણે જાણીએ છીએ. બરાબર? તો કોપરના અશુદ્ધ સળિયામાંથી કોપરના ધન આયનો છૂટા પડશે. હવે કેથોડ ધ્રુવ ઉપર શું થાય છે ભાઈ? તો રિડક્શન થશે. રિડક્શનમાં શું થશે કે જે જલીય દ્રાવણમાં Cu+2 આયનો છે કોપર સલ્ફેટના, એ જલીય દ્રાવણમાં રહેલા Cu+2 આયનો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા શું છૂટી પાડશે? કોપર ધાતુ એ કેવી હોય છે? અતિ શુદ્ધ હોય છે. બરાબર? તો વિદ્યુત વિભાજન કોષમાં જ્યારે તમે આનું જલીય દ્રાવણ લેતા હોય અને એનોડ કેથોડ ધ્રુવ તરીકે આનો ઉપયોગ કરતા હોય તો આ બે પ્રક્રિયાઓ એની અંદર થતી હોય છે. આ પ્રક્રિયાઓ એનો આપણે ડિટેલમાં અભ્યાસ ધાતુ કર્મવિધિના ચેપ્ટરમાં કરીશું. હવે અહીંયા આ જે પ્રક્રિયા થાય છે તો એવું કહેવાય છે કે ભાઈ એનોડ ધ્રુવ પર અશુદ્ધ કોપર ના ઓક્સિડેશન દરમિયાન ઊંડા ધાતુ તત્વ, તો ઊંડા ધાતુ તત્વ કયા કયા? સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ છૂટા પડે છે, જેને જે એનોડ ધ્રુવ પર પડ્યા રહે છે, જેને એનોડ પંક કહેવાય છે. એનોડ પંક કહેવાય છે. આ ખાસ ખ્યાલ રાખજો. કઈ ધાતુ તત્વો? આ 3 ધાતુ તત્વો છૂટા પડે છે અશુદ્ધ કોપરના ઓક્સિડેશન દરમિયાન. તો એ વખતે એ ધ્રુવ ઉપર આ 3 તત્વો પડ્યા રહે છે એટલે એને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? બીજું, સેકન્ડ, કે જો એનોડ તરીકે ગ્રેફાઇટ લેવામાં આવે અને કેથોડ ધ્રુવ તરીકે સ્ટીલનો સળિયો લેવાય કે સ્ટીલનો સળિયો, તો જે વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય તો શું થશે કે એનોડ ધ્રુવ ઉપર ઓક્સિડેશન તો થશે અને કેથોડ ધ્રુવ ઉપર રિડક્શન થશે. સમજો
ઓક્સિડેશન તો SO4 -2 આયનનું કોઈ દિવસ ઓક્સિડેશન થાય, આ ખાસ ખ્યાલ રાખવાનો. હું અહીંયા નોંધી દઉં છું. શું ધ્યાન રાખવાનું કે SO4 -2 આયન, SO3 -2 આયન, PO4 -3 આયન, NO3 -1 આયન, બરાબર. પછી છે ફોસ્ફેટ નાઇટ્રેટ NO2 આયન નું ઓક્સિડેશન ના થાય. આ ખાસ ખ્યાલ રાખવાનો. કોઈ પણ ધાતુનો સલ્ફેટ, સલ્ફાઇડ, ફોસ્ફેટ, નાઇટ્રેટ એમનું કોઈ દિવસ ઓક્સિડેશન થતું નથી. કોનું ઓક્સિડેશન થાય છે તો પાણીના અણુઓનું ઓક્સિડેશન થશે. તો પાણીના અણુઓનું ઓક્સિડેશન થાય, ઓક્સિજન મુક્ત થશે ટ્વાઇસ, તો એમાંથી H+ અને 4 મોલ ઇલેક્ટ્રોન છૂટા પડે છે. ખાસ ખ્યાલ રાખો. રિડક્શન કોનું થશે તો કોપરના ધન આયનનું રિડક્શન થશે. તો Cu+2 નો ધન આયન જલીય દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન દ્વારા એનું રિડક્શન થશે, કોપર સોલિડ છૂટી પડે છે. બરાબર. તો આ ખાસ તમારે ખ્યાલ રાખવાનો. તો મેં તમને 4 પ્રકારના દ્રાવણો વિશેની માહિતી આપી. અહીંયા ધાતુનો કોઈ પણ ધાતુ હોય, પછી એ ધાતુનો સલ્ફેટ હોય, સલ્ફાઇડ હોય, ફોસ્ફેટ હોય, નાઇટ્રાઇટ હોય વગેરે, એમનું આ ઋણ આયનનું કોઈ દિવસ ઓક્સિડેશન થાય નહીં. કોનું ઓક્સિડેશન થાય? પાણીનું ઓક્સિડેશન થાય છે. રિડક્શન તો ધાતુનું જ થાય, બીજા કોઈનું થાય. ઓકે, ચલો હવે આપણે વિદ્યુત વિભાજન જે કોષનો અભ્યાસ કર્યો, તો એ વિદ્યુત વિભાજન કોષ એમાં વિવિધ પ્રકારના આપણે જલીય દ્રાવણો વાપરીએ છીએ. તો એના આધારે મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે. આ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીએ. બરાબર. આ એક્ઝામ્પલ હું તમને શીખવાડું છું, એ ઉપર આધારિત તમને કોઈ પણ પ્રકારનો દાખલો ખ્યાલ આવવો જોઈએ. શું કહેવા માંગે છે કે એક્ઝામ્પલમાં શું આપેલું છે પહેલાં એ નોંધી લેવાનું. જે વસ્તુ આપી હોય એ પહેલાં ટીક માર્ક કરવાની કે ભાઈ ટી બરાબર શું આપ્યું છે 300 કેલ્વિન. બરાબર. શું આપેલું છે? દબાણ કેટલા બાર આપ્યું છે તો 1 બાર દબાણ આપ્યું છે. રાઈટ. શું કર્યું છે? CuCl2 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરાય છે. કેટલો પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો ભાઈ 2 એમ્પિયર પ્રવાહ. કેટલા સમય માટે તો 1 કલાક માટે. યાદ રાખો, સમય ગમે તેવો આપ્યો હોય, કલાક, મિનિટ, દિવસ, વર્ષ, મહિના, પણ તમારે શામાં ફેરવવાનો? સેકન્ડમાં ફેરવવાનો. તો સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાકમાં કેટલી સેકન્ડો થશે? 3600 સેકન્ડ થશે. બરાબર. તો ધેરફોર પહેલો શું શોધી નાખીએ? વિદ્યુત જથ્થો શોધી નાખીએ. ક્યાં આપીએ છીએ? વિદ્યુત વિભાજન કોષમાં દાખલ કરીએ છીએ, જે મેં તમને આગળના પીરિયડમાં આપણે શીખવાડી દીધું. તો Q બરાબર I ગુણ્યા T. બરાબર. ચલો Q બરાબર I કેટલો છે તો 2 એમ્પિયર પ્રવાહ ગુણ્યા T કેટલો છે 3600. તો કેટલા કુલંબ થશે? 7200 કુલંબ થઈ ગયું. બરાબર. વિદ્યુત જથ્થો કેટલો મળ્યો? 7200. હવે આપણે શું કરીશું કે ભાઈ શું શોધવાનું કીધું છે કે આ પ્રક્રિયા થાય વિદ્યુત વિભાજન કોનું? CuCl2 ના જલીય દ્રાવણ. તો એ વખતે શું છૂટું પડે છે? કોપર અને ક્લોરીન. તો કોપરનું વજન શોધવાનું કીધું અને ક્લોરીનનું કદ શોધવાનું કીધું. તો આપણે એ શોધવા માટે પહેલી પ્રક્રિયા લઈએ, કેથોડ ધ્રુવ ઉપર. કેથોડ ધ્રુવ ઉપર શું થાય ભાઈ? રિડક્શન થાય. રિડક્શન કોનું થાય? કોપર. કોપરનું જલીય દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થઈ કોપર સોલિડ છૂટી પડશે. હવે સમજો અહીંયા આ પ્રક્રિયાનો અર્થ જે મેં તમને ગયા પીરિયડમાં શીખવાડ્યો હતો કે ભાઈ આમાં કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 2. 2 ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે એને કહેવાય 2 મોલ ઇલેક્ટ્રોન જથ્થો. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ 2 મોલ ઇલેક્ટ્રોન જથ્થો ધેન ઇક્વલ 2 ફેરાડે. અને 2 ફેરાડે એટલે કેટલા કહેવાય? 2 ગુણ્યા
96,500 કુલમ કહેવાય. હવે આપણે પદ મૂકીએ કે ભાઈ 2 × 96,500 કુલમ વીજ જથ્થા દ્વારા શું મળે છે? 1 મોલ કોપર. બરાબર. હવે યાદ રાખો કે કોપર ધાતુના ગમે તેટલા મોલ મળે તો એ ધાતુનું વજન એના પરમાણુ ભાર જેટલું હોય. ધાતુના ગમે તેટલા મોલ મળે તો એનું વજન કેટલું હોય? એના પરમાણુ ભાર જેટલું. તો અહીં આપણે બીજું પદ મૂકીએ કે ભાઈ 2 × 96,500 કુલમ વીજ જથ્થા દ્વારા 63.5 ગ્રામ કોપર મળે તો ધેરફોર ટોટલ વીજ જથ્થો કેટલો છે? 3200 કુલમ. કોનો વીજ જથ્થો છે? આ આખા વિદ્યુત વિભાજન કોષનો વીજ જથ્થો. તો એટલો વીજ જથ્થો પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ કોપર મળે? તો ધેરફોર CU નું વજન બરાબર તો 3200 × 63.5 ડિવાઇડ 2 × 96,500 કરવામાં આવે તો અહીંયા આપણને કોપરનું વજન એવરેજ મળશે 2.38 ગ્રામ જેટલું શું મળશે? કોપર પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ ખાસ ખ્યાલ. હવે આપણે શું કરવાનું છે? Cl2 નું કદ શોધવું છે. તો Cl2 નું કદ શોધવા માટે આપણે શું કરીશું? તો એનોડ ધ્રુવની ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવીશું. એનોડ ધ્રુવ ઉપર કોણ છૂટું પડે છે? Cl-. તો એની ઓક્સિડેશન પ્રક્રિયા Cl- એના જલીય દ્રાવણમાં શું કરશે? Cl2 વાયુ રૂપે છૂટો પાડી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. હવે અહીંયા સમજીએ કે આ પ્રક્રિયામાં કેટલા મોલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા? 2 મોલ. તો એનો અર્થ મૂકીએ કે ભાઈ 2 મોલ ઇલેક્ટ્રોન જથ્થો એટલે 2 ફેરાડ એટલે 2 × 96,500. હવે એનો આપણે ઉપયોગ કરીએ. શું જોવા મળશે? તો એનો ઉપયોગ કરીએ કે ભાઈ 2 × 96,500 કુલમ વીજ જથ્થા દ્વારા 1 મોલ Cl2 તો ધેરફોર ટોટલ વીજ જથ્થો આખા કોષનો 3200 કુલમ. તો એના દ્વારા કેટલા મોલ કોપર મળે? તો આપણે પહેલા કોપરના મોલ શોધીશું. કેમ કે વાયુરૂપી પદાર્થનું કદ શોધવું હોય તો આદર્શ વાયુના સમીકરણ પ્રમાણે PV = nRT. તો એની માટે મોલ જોઈએ. કેમ કે P આપ્યો છે, T આપ્યો છે, R તો તમે જાણો છો વાયુ અચળાંક. તો અહીંયા ધેરફોર n એટલે કે મોલ તો 3200 × 1 ભાગ્યા 2 × 96,500. તો ધેરફોર n બરાબર તો આમાં કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મોલ મળશે 0.037 મોલ મળે છે. રાઈટ. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે કદ શોધવું છે. તો કદ શોધવા માટે કયું સૂત્ર વાપરીશું? આદર્શ વાયુ સમીકરણ. તો એના આધારે કદ V બરાબર તો nRT/P. n નું મૂલ્ય મૂકી દઈએ. n નું મૂલ્ય કેટલું છે? તો n નું મૂલ્ય તો n બરાબર 0.037 0.082 300 કેલ્વિન ડિવાઇડ 1. ધેરફોર V બરાબર તો અહીંયા વોલ્યુમ મળશે. તો અહીંયા વોલ્યુમ કેટલું મળશે? કેલ્ક્યુલેશન કરીએ તો આપણને 0.935 લીટર એટલે કે 0.93 લીટર આપણને શું મળે છે? ક્લોરીન મળે છે. બરાબર. તો તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો છે કે આની અંદર શું કરવાનું?
તો ખાસ ખ્યાલ રાખવાનો, કેથોડ એનોડની પ્રક્રિયા દર્શાવી અને પછી આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું. હવે નેક્સ્ટ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ તો તમને આપ્યો છે કે ભાઈ કોપર સલ્ફેટનું 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, તો કેથોડ ઉપર ઉત્પન્ન થયેલ કોપરનું દળ કેટલું થાય? તો આ જ પ્રમાણે ગણતરી ધ્યાનમાં તમારે રાખવાની. બરાબર. આ સિવાયનો આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે સમજવા માટે. તો એ એક્ઝામ્પલ તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ખાસ અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે. બરાબર. એક્ઝામ્પલ એમ કે છે સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે કે ભાઈ AgNO3 ના વિદ્યુત વિભાજન દરમિયાન 5 એમ્પિયર પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરાય તો કેથોડ પર ગોઠવેલ કેટલી ચમચીઓ પર Ag નો ઢોળ ચઢાવી શકાય? કેટલા મિનિટે બની છે? કે Ag નું ઢોળ ચડાવી શકાય. 1 ચમચી પર 0.01 ગ્રામ Ag ચડે છે. બરાબર. ચલો આ એક એક્ઝામ્પલ જોઈએ છેલ્લો લાસ્ટ કે ભાઈ સિલ્વર નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. કેટલા એમ્પિયર પ્રવાહ? તો આપણે નોંધી લઈએ શું આપેલું છે કે ભાઈ I આપ્યો છે. કેટલો આપ્યો છે કે ભાઈ 5 એમ્પિયર પ્રવાહ આપ્યો છે. બરાબર. સમય આપ્યો કેટલો આપ્યો છે? 2.7 કલાક. બરાબર. હવે યાદ રાખો 2.7 કલાક આપ્યો છે તો તમારે શું કરવાનું? સીધો એને 3600 સેકન્ડ વડે ગુણી દેવાનું. તો 2.7 કલાક ગુણ્યા 3600 સામા થઈ ગયો સેકન્ડ. ખાસ ખ્યાલ રાખવાનો, સમય સેકન્ડમાં રાખવાનો. એના ઉપરથી કોષનો વીજ જથ્થો શોધી નાખીએ. I ગુણ્યા T તો 5 ગુણ્યા 2.7 ગુણ્યા 3600 therefore તો એનું મૂલ્ય મળશે Q બરાબર 48,600 કુલમ. આટલો શું મળી ગયો? વીજ જથ્થો મળી ગયો. કોનો? કોષનો. હવે શું કરવાનું છે કે કેથોડ ઉપર ગોઠવેલી કેટલી ચમચીઓ પર Ag નો ઢોળ ચડે? એટલે શું કર્યું છે કે ચમચીઓને કેથોડ ધ્રુવ તરીકે રાખી, સામા મૂકી AgNO3 ના દ્રાવણમાં. એટલે શું થાય? રિડક્શન. કેથોડ ઉપર રિડક્શન થાય, સિલ્વર ત્યાં આગળ ચોંટશે એટલે ઢોળ ચડી જશે. તો અહીંયા આપણે કેથોડ ધ્રુવની પ્રક્રિયા લઈ લઈએ કેમ કે આપણા માટે કેથોડની મહત્વની પ્રક્રિયા છે. તો કેથોડ ધ્રુવ પર રિડક્શન તો Ag પ્લસ આયન એના જલીય દ્રાવણમાં 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા Ag સોલિડ બનાવશે. પ્રક્રિયાનો અર્થ થશે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન જથ્થો તો 1 ફેરાડે. ધ્યાની કોણ 96,500 જે આપણે કયા ફ્રેમમાં જોઈએ. હવે સમજો કે કોષમાં 96,500 કુલમ વીજ જથ્થા દ્વારા
શું મળે છે? 1 મોલ Ag. 1 મોલ Ag એટલે 108 ગ્રામ Ag કહેવાય. પરમાણુ દળ, Ag નું પરમાણુ દળ 108 ગ્રામ પ્રતિ મોલ છે. તો કેટલો વીજ જથ્થો પસાર કરીએ છીએ? તો 48,600 કુલમ વીજ જથ્થા દ્વારા કેટલા ગ્રામ Ag મળે? ધેરફોર Ag નું વજન તો 48,600 ગુણ્યા 108 ડિવાઇડ 96,500, તો Ag નું વજન મળશે. કેટલું મળશે? તો 54.39 ગ્રામ Ag. આ શું મળી ગયું? સિલ્વર ધાતુનું વજન મળી ગયું. હવે છેલ્લું સ્ટેપ શું કરવાનું કે ભાઈ 0.01 ગ્રામ Ag નો ઢોળ 1 ચમચી પર ચઢે તો ધેરફોર 54.39 ગ્રામ Ag નો ઢોળ કેટલી ચમચીઓ પર ચડે? તો ધેરફોર 54.39 ગુણ્યા 1 ભાગ્યા 0.01, તો કેટલી ચમચીઓ પર ઢોળ ચડશે? તો 5439 ચમચીઓ પર. કેટલી ચમચીઓ પર ઢોળ ચડશે? 5439 ચમચીઓ પર Ag નો ઢોળ ચડાવે છે. બરાબર. તો આ દાખલામાં શું કરવાનું હતું? ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાનું. તો Q એટલે હંમેશા યાદ રાખો, I અને T આપ્યું હોય એટલે આખા કોષનો વીજ જથ્થો શોધી જ નાખવાનો. બરાબર. કોષનો વીજ જથ્થો મળી જાય એટલે કેથોડ ઉપરની પ્રક્રિયા કીધી તો કેથોડ ઉપર, એનોડ ઉપર કીધી તો એનોડ ઉપર. એ બે પ્રક્રિયાઓ દર્શાવી અને કેથોડ ઉપરની અહીંયા પ્રક્રિયા કીધી તો એનું અર્થઘટન કરવાનું. જેટલા ઇલેક્ટ્રોન વપરાય મોલ રૂપે અથવા જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે મોલ રૂપે, તો એ પ્રમાણે એટલો ફેરાડેમાં જથ્થો એટલા ગુણ્યા 96,500 કુલમ કરી દેવાનો. બરાબર. કોષના વીજ જથ્થા પ્રમાણે આટલા કુલમે કેટલા ગ્રામ Ag? તો Ag નું વજન મળી ગયું અને આપણને રકમમાં આપ્યું કે 1 ચમચી પર આટલા ગ્રામ Ag ચડે છે, એટલે એનો અર્થ કે આટલા ગ્રામ Ag નું ઢોળ 1 ચમચી પર, તો આટલા ગ્રામ Ag નું ઢોળ કેટલી ચમચી પર? તો જવાબ કેટલો મળશે? 5439 ચમચીઓ પર ઢોળ ચડાવી શકાય છે. બરાબર. હવે આ સિવાય તમારી બુકની અંદર તો એમાં વિદ્યુત વિભાજનની જે નિપજો પ્રમાણે તો તમને અમુક દાખલાઓ આપેલા છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં. તમે થોડો પ્રયત્ન કરજો. એ પ્રયત્ન તમને અંદર જ્યારે પણ ખ્યાલ ના આવે તો આપણે નેક્સ્ટ ટાઈમ શીખી લઈશું.